કે જે સર્ટિફિકેટ આપ્યું છે કે થાપાનું નસનું ઓપરેશન કરાવ્યું એ તદ્દન ખોટું છે, એને ગોળા બદલાવેલા છે. તો શરૂઆતમાં અમે એક દીકરો ઇન્ટરવ્યુમાં આવ્યા એને પૂછ્યું કે શારીરિક કોઈ તકલીફ, તો કે હા મેં થાપાનું ઓપરેશન નસનું કરાવેલું છે. એટલે એમ કીધું કાંઈ વાંધો નહીં, તમારા જે ડોક્ટરને જ્યારે ઓપરેશન કરાવ્યું અને ફિટનેસ સર્ટિફિકેટ અમારે જોશે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને તમે મને આપશો ત્યાર પછી આગળ વધશે. તો એને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું કે આ દીકરો ફિટ છે, ઓપરેશન મેં કરેલું છે, ડોક્ટરે લખીને આપ્યું અને આ દીકરો ફિટ છે એવું લખીને આપ્યું. અમે દીકરીવાળાને બતાવ્યું, એને એક્સેપ્ટ કરી લીધું. ટૂંકમાં ખોટું સર્ટિફિકેટ કાઢ્યું, નહીં ઓરિજિનલ જ આપ્યું. હવે વાત ક્યાં જાય છે, લગ્ન થયા, લગ્નના ત્રીજા દિવસે દીકરી રડતી રડતી આવે છે, એમ કહે છે કે જે સર્ટિફિકેટ આપ્યું છે કે થાપાનું નસનું ઓપરેશન કરાવ્યું એ તદ્દન ખોટું છે, એને ગોળા બદલાવેલા છે, સ્ટીલના નાખેલા છે. બે અલગ અલગ વસ્તુ. હા, એટલે ઓલા ફિટનેસનું આપ્યું એ સાચી વાત કે અત્યારે ફિટ છે, પણ એમાં લખ્યું ને ગોળાનું ઓપરેશન છે. એટલે ત્રીજા દિવસે દીકરીએ તોય એક્સેપ્ટ કરે છે. દીકરી એમ કહે છે કે મારે ત્યાં જ રહેવું છે. જૂઠું બોલ્યા તો પણ અમને એટલું દુઃખ લાગ્યું, અમને એટલો આંચકો લાગ્યો કે 4 મહિના અમે કામ ન કરી શક્યા. આ દીકરી સાથે આપણે ખોટું કરી નાખ્યું. એટલે તરત ને તરત એ જ મિનિટે એક ડૉક્ટરની ટીમની નિમણૂક કરવામાં આવે છે. અત્યારે મારે 7 ડૉક્ટરો કામ કરે અલગ અલગ ફિલ્ડના. કાપેલું, મૂકેલું, પેઢીઓમાંથી આવેલું કાંઈ પણ મેડિકલ ખામીવાળું હોય તો એ મારી 7 ડૉક્ટરની ટીમ ચેક કરે, એ લખીને આપે તો જ એને હું લઉં છું, નહીં લેતો જ નથી. તમે એક પાલક પિતા તરીકે તમે સાઇન કરેલી છે. દુઃખ લાગે. 4 મહિના કામ ન કરી શક્યા અમે. આમ શબ્દ થઈ ગયા, એકદમ સ્થિર થઈ ગયું. અને શરૂઆત હતી, બીજું જ વર્ષ હતું, તો અમે એ જ મિનિટે નિયમ બનાવ્યો કે આવું કોઈ પણ આવે તો આપણે ડાયો નહીં થવાનું, આપણો મેડિકલનો વિષય નથી, આપણે ડૉક્ટરની ટીમને આપણે નિમણૂક કરો. અને કરી દીધી. બીજી દીકરી ખોટું બોલી અમારી સાથે. એને કીધેલું, પ્રશ્ન પૂછેલો કે આંખના નંબર છે, ત્યારે અમે પૂછતા હતા, ચેક નોટ કરાવતા. તમે કીધું નથી. લગ્ન પછી ચોથા દિવસે કુકરમાં વઘાર નાખવા ગયો, બહાર જતો રહ્યો. અને એને સાસુને ખબર પડે કે 1.5 ફૂટ ઉપર આને દેખાતો જ નથી, અને દેખાતું જ નહોતું.